રાજકોટમાં શ્રી વેલનાથ યુવા ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી વેલનાથ યુવા ગ્રુપના પ્રમુખ દેવ કોરાડિયાની ટીમે આયોજન કર્યું હતું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 29 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, ત્યારે સાંસદ પરસોત્તમ રૂપાલાએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચમચીથી લઈને ટીવી સહિત તમામ વસ્તુઓ આપવામાં આવી હતી। आज ओल समाजना मोटा भागना राजकीय नेताओं अहीं आव्या हता। એટલે ઓલ સમાજ એને માને એવી વ્યક્તિ છે અને આવડું મોટું નામ એમ નામ નથી થતું। આવડું મોટું નામ એમ નામ નથી થતું, એના માટે દેવભાઈ કોરડિયાએ ખૂબ મહેનત કરી છે, ત્યારે અહીં સુધી દેવભાઈ પહોંચ્યા છે। અને સમૂહ લગ્નની વાત કરીએ તો આમાં નાનામાં નાના સમાજના લોકોને પણ દેવભાઈ જોડ્યા છે। દેવભાઈની ટીમ દ્વારા જે લોકોને આમાં જોડાવું હોય, નાના માણસોને એને જોડવા માટે પણ એને પ્રયત્ન કર્યો। આખા રાજ્યની અંદરથી આટલા બધા દરેક સમાજના આગેવાનો આ સમૂહ લગ્નની અંદર આશીર્વાદ દેવા માટે આવ્યા। એ મોટા મોટી વાત કે નાનામાંથી માંડીને મોટા સુધીના લોકોને આમંત્રણ આપ્યું અને અહીં બધા હાજર રહ્યા। બીજું કે 95મું પેલી જિલ્લા પંચાયત લડ્યો ત્યારે પણ આ વેલનાથ યુવા ગ્રુપ ને બધા ગ્રુપના આશીર્વાદથી આજ સુધી 35 વર્ષ સુધી અમે રાજનીતિમાં છીએ। દ્વિતીય જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો શાહી જાજરમાન રીતે 29 મારી બહેનોના જ્યારે લગ્ન થઈ રહ્યા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપણે ઘરે જ લગ્ન કરી તો કેટલા લોકો આવે, 1 લોકો 2 લોકો હોય, પણ ખૂબ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, સંતો મહંતો ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનોને આશીર્વાદ આપવા માટે આવ્યા છે। રાજકોટમાં અનોખા સમૂહ લગ્ન છે તે જોવા મળ્યા છે। યુવા દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। જય વેલનાથ ગ્રુપના પ્રમુખ દેવ કોરડિયા દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે આ દ્રશ્યો છે, આ સમૂહ લગ્ન છે, પરંતુ આવા દ્રશ્યો મોટા ભાગે પાર્ટી પ્લોટની અંદર જોવા મળતા હોય છે, પરંતુ રાજકોટ શહેરની અંદર યુવા દ્વારા આ સમૂહ લગ્ન કરવામાં આવે છે। ખાસ જે માતા પિતા વગરની દીકરીઓ કે પછી માતા કે પિતા ન હોય તેવી દીકરીઓ છે, તેમનું પણ સિલેક્શન થઈ રહ્યું છે, અને સાથે જરૂરિયાતમંદ દીકરીઓ હોય છે તેમને પણ આ સમૂહ લગ્નમાં ખાસ તેમને લઈ આવવામાં આવે છે। અને સાથે જો કોઈ એવું પણ બને છે કે ખાસ આ લગ્નની અંદર એવું નથી હોતું કે તેમને નાનામાં નાની વસ્તુની જરૂર પડે, નાની ચમચીથી માંડીને ટીવી સુધીની તમામ જે કહી શકાય વસ્તુઓ છે તે આ સમૂહ લગ્નમાં તેઓ આપી રહ્યા છે। કે સતત દીકરીઓને આ કહી શકાય કે સપોર્ટ થઈ રહે, જે મધ્યમ વર્ગના પરિવારના લોકો હોય છે તેમને સપોર્ટ કરવા માટેનું અનોખું આયોજન છે તે દેવ કોરડિયા દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। સમૂહ લગ્નનું આયોજન જે રાજકોટની અંદર શ્રી વેલનાથ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। અહીંયા શ્રી વેલનાથ યુવા ગ્રુપના પ્રમુખ દેવ કોરડિયાની ટીમ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે।